वंदे सतगुरु चरण गुरु प्रेम प्रणाम अशुभ हरण मंगल करण देव चंद्र प्राणनाथ निज मूलपति श्री महराज सुदना युग तोरे समाज जुगल को पल पल करो प्रणाम यदि तो पल पल करो प्रणाम। मैं बैठा सुपन की दुष्ट में बोलू इना जुबानो जीव सृष्टि क्यों नहीं तो भी कर देऊ एक पहचानो तो भी एक देऊ पहचानो। मैं बैठा सुपन की सृष्टि में આ ચોપાઈથી પોતાની વ્યથા બતાવી મારી દિલની શું હાલત છે કે સુંદર સાહેબજી પરમધામમાંથી હું આ સંસારમાં આવ્યો અને એક મનુષ્યના તનની અંદર મનુષ્યના દિલ ઉપર હું બિરાજમાન છું। દુનિયા ચાહે મારી વાત માને ચાહે ના માને કોઈ મારી વાતનો સ્વીકાર કરે ચાહે ના સ્વીકાર કરે મને કાંઈ જ ફરક નથી। फरक तो त्यारे पड़े तो मारा परम धामना सुंदर साथ मारा अंग त्यारे वाणी में एक भी शब्द ना माना तकलीफ तो त्यारे तो पीड़ा तो त्यारे था सुंदर से दुख तो त्यारे लागे। तो सुनो मैं आ संसार में विचारो मैं आ संसार में एक मनुष्य ना तन पर बैठो छू आ वाणी ने अहीना अक्षरों में लिखित करी छे। चलो आज बात आमाथी आ चौपाई जितनी भी राज्य उतरी ने आज एक चौपाई आज एक बात चलो आपणे लोही मिलवामां बैठा छीए और ये लोही थी ये होठी ई ज बात निकळे छे तो आपणे कई बात ना मानो कई बात एनी ना स्वीकारो पात्र सुंदरबाजी। आज अहींया जे अलग अलग प्रवृत्ति चर्चा थाय छे એટલે આપણને ખબર ને ઘડીએ તો કેટલું સ્વીકારીએ છીએ। राजी कदा मैं एक इंसान ना तन पर बैठो छू અને મને એ બી 100 વાત સત્ય ગેરંટી આતે કહું જો આ ચરણ માં કહે તો मैं एक मनुष्य ना तन पर बैठो छू ज्ञान દીશું કે પછી बोलू इना जुबानो जुबान एनी शब्दो एना એટલે ને બે શબ્દો એના છે जुबान એના છે ભાષા એની છે એટલે ધ્યાનથી એટલે દુનિયાના મારી પર વિશ્વાસ નહીં આવતો દુનિયાના આવવાના આપણે મતલબ શકે છે दुनिया कोई नो आपने ठीक लो नहीं राख्यो कोई जागे चाहे ना जागे सुंदर मारो तो जल्दी आप पकड़ में एक बात राज्य बहुत सरस करी दे जीव सृष्टि क्यों नहीं जल्दी सुंदर सागी बोला सी प्राणनाथ प्यारे थोड़ू ध्यान आ बाजू આવશે તો તમને આનંદ આવશે ને અમને બહુ આનંદ આવશે સુંદર જલ્દી પૂરો સહકાર આપો મને એવું કહ્યું કે તમે જલ્દી ગુનાવતી કરવાની છે તો હું જલ્દી બંધ કરી દઈશ જલ્દી हरि महाराज करो શું કહે છે जीव सृष्टि क्यों નહીં કહે છે કે મારી વાણી ને મન મારા પરમધામ ને અને મારા સુંદર સાથને જીવ સૃષ્ટિ માને એવું લાગે છે એમ તમારા જ પરિવાર તમારા જ નગા તમારો વિરોધ કરશે નહીં માને મારી વાત કેમ આપણને લોકો ઇલ્ઝામ લગાડે તો આ માતા નહીં માનતા ગણેશને નહીં માનતા ગુરુ નહીં માનતા આને નહીં માનતા કૃષ્ણ નહીં માનતા અરે મારા ભાઈ બીજા પર ઇલ્ઝામ લગાવતા થોડા દિલ પર હાથ રાખો તો તમે બીજાની પર હું કેટલું માનું છું હું દેવોના માતાના ભગવાનને કેટલું માનું છું આપણે તો એવો સગવડિયો તરફ રવિવાર એટલે મંદિર બાકી નહીં બાકીના હાથ તો 6 દાડા નહીં મંદિર રવિવાર એટલે ભગવાનના માતાજી મંદિર યાદ આવે જેમ બી તો પૂનમ આવે એટલે રણછોડજી યાદ આવે બાકીના ભાઈ 29 દાડા ના યાદ આવે ભગવાન સુંદર સાહેબ અને આજનો ઇન્સાનને ઘણીવાર ચર્ચામાં કહું કપડા બદલે એમ મનુષ્ય આજનો મનુષ્ય કપડા બદલે માતાના ભગવાનો બદલતો થઈ ગયો જ્યારે ઇન્સાને એની કુલદેવી પર એના ગુરુ પર એની માતા પર વિશ્વાસ કરતો પ્રાર્થના છે કે મારી પર આવે
જે વર્ષોથી એની માતાઓ પૂછતો આવ્યો છે, જે વર્ષોથી એ ભગવાનને માનતો આવે છે, એ ભગવાન પર વિશ્વાસ નહીં. આજે ગીતા માનવાળો ગીતાની કેટલી વાત સ્વીકારે, રામ ભગવાનનો માનવાળો રામની કેટલી વાતો પર જીવન માને. જાઓ જેને સુંદર સાજી દુનિયા એમના ભગવાન પર વિશ્વાસ નહીં લાવતી, તો મારી આ વાણી પર ક્યાંથી વિશ્વાસ લાવજો? ખબર છે કે જીવ સૃષ્ટિ ક્યારેય વિશ્વાસ નહીં લાવે. સુંદર સાજી દેખાદેખી આઈ તો ગયા છે તારતમ લઈને, રાજ્ય લખ્યું છે પતિમતા પણ છે કે તારતમ લઈને હરામ બરોબર ગણપતિનો પૂજવા જશે, માતાઓએ બારાવા લેવા જશે. એ જીવ સૃષ્ટિ ખોટી ખોટી કંઠીઓ પહેરીને સુંદર સાજી જોડાઈ ગઈ છે. સુંદર સાધુ મિત્ર ખબર હોત પતિવતા પણ સેવીએ તો બીજાને પૂજવા જાય, બીજાને નમવા જાય. કોઈ સુંદર સાથી કહીએ છે તો મચા લાગે છે, કોઈ ઘરની વાત નહીં, વાણીની વાત છે. પ્રાણનાથજી કે તમારી આ વાત પર વિશ્વાસ નહીં લાવે એ લોકો દેખાદેખી આઈ તો જશે. સુંદર સાથી પણ ક્યાંથી ઈમાન ક્યાંથી લાવશે, પ્રેમ ક્યાંથી લાવશે? અને ઈમાન વિશ્વાસ પ્રેમ હું જ્યાં લગી ના આપું ને ત્યાં લગી કોઈ નહીં ના આવે. તમને એવું લાગે છે તમારી અંદર વિશ્વાસ આવ્યો છે, પ્રેમ આવ્યો છે, કોઈ રાજ્યની શક્તિ આવી એમને ભાઈ ગઈ, એની આપી દે સુંદર સાથી, એની કૃપા છે. એટલે પહેલી વાત તો જીવ સૃષ્ટિ ક્યારેય નહીં માને, અને નહીં તો માને એ નહીં માને તમને કરવા નહીં દે. તમને જબરદસ્તી ગણપતિ, જબરદસ્તી મહારાજો બધું જબરદસ્તી કરાવશે સુંદરથી. એટલે કોઈ માને કોઈ ના માને એની કોઈ મતલબ નહીં. પ્રાણનાથજી પહેલું જ કહી દીધું કે જીવ સૃષ્ટિ અમારી વાતો પર વિશ્વાસ ક્યારેય નહીં લાવે. એના મારા પર, મારા પરમધામ પર, મારી વાણી પર, મારા સુંદર સાથ પર વિશ્વાસ છે. એમના ગુરુઓ, મહારાજો, માતાઓ, ભગવાનો, ગણપતિઓમાં એ ચક્કરોમાં જ ફસાયેલા રહેશે સુંદર સાથી. એટલે એમાંથી દૂર રહેવાનું કે છે તો ભી કર દેવું નેક પહેચાન. માને ચાહે ના માને, મારા હું મતલબ તો બી હું મારા સુંદર સાથ, તો બી હું તમને મારા પરમધામની પહેચાન કરાવું, મારી લીલાની પહેચાન કરો, મારા અખંડ સુખોની હું તમને પહેચાન કરું. તું કોણ છીએ એ હું તને ઓળખાણ કરાવું કે છે. આત્મ રોગ મિટાવને. શું કામ આ વાત કહું છું? જે આ વાતો કે ને દુનિયા તું મારા ઠોકરો મારા મંદિરો બધી ધક્કા મારીને વાત કરે. લોકો હૈદે આવજા વરના તો પ્રશ્ન નહીં માનતા લોકો તું કરશે તો બી આત્મ રોગ મિટાવડે સુંદર. કોઈ સ્થળ રાખ્યા વગર, કોઈનો ડર રાખ્યા વગર સુંદર સાથી એ આત્મનો રોગ લાગ્યો છે. આત્મ ભૂલી ભટકી જા માયામાં, ગાદીઓમાં, ગુરુઓ, મહારાજોમાં ખબર નહીં ક્યાં ક્યાં ફસાઈ ગયા. જે ફસાયા છે ને એ સુંદર સાથે દિલ પર હાથ રાખીને વિચાર કરવો જોઈએ. રાજજી એક જ વાત લખી છે સુંદર, રોજ બોલી છે સુરત એકી ગુરુઓમાં, ગાદીઓમાં, મહારાજોમાં રોજ બોલીએ છે ચોપાઈ. અને ક્યાં ફસાયા છે સુંદરતાજી? એ મૂળ મિલાવવામાં, તારી સુરતાના મૂળ મિલાવવામાં લગાવી દે. અને ક્યાં મૂળ મિલાવમાં સુંદરતાજી? જે મૂળ મિલાવમાં શ્યામ શ્યામાજી તટ બેઠે ચોકે વતનમાં તું બેઠેલી છું, તારો પ્રીતમ તારી શુભાંશમાં માનવી બેઠી છે. આજે આપણે ફસાઈ ગંઠીઓમાં, ગણોમાં ભૂખ મારી અને સુંદર સાથી કેટલી ગુરુ ગાડીઓમાં ફસાયા છીએ. આપણે રોજ જ બોલીએ છીએ સુંદર સાથી, કમસે કમ કેવું બોલીએ છીએ? કોક વાર પ્રશ્ન ચેન્જ કરજો. જે આપણને અન્વયન ચેલાવો કે ને કાકુરો કે છે, રોજ આપણે શું બોલીએ છીએ કે શ્રી શ્યામાજીના રે નિરખી શું શ્યામાજીના અંગ કોઈનો ચેલો હોઈ શકે? એનો કોઈ મહારાજ કા ગુરુ હોઈ શકે? કોણ શું સુંદર છે? આ પહેચાન કરાવી છે, આ આત્મ રોગ ગુનો લાગ્યો છે. ફસાયા છો તમે. કોણ તમને કાઢશે જો આ પ્રાણનાથજી નહીં કહેતો? એટલે તો વાણી ન જાય. આ વાણી પડશો નહીં કેમ નહીં જાય? આ પડી જતો ખબર પડી જાય, ધંધા બંધાઈ છે સુંદર સાથી. આ કડવી વાતો કોણ કરે છે? તો ધામધનીની મહેર છે આપણા બધાની પર. આટલી ગરીબીમાં ડેરોલમાં લઈને આપણને આ વાતો કરાવે. તમારી આત્મ રોગ મીટાવવો છે. જેને મીટાવવો હોય એના માટેની દવા છે. જેના નિંદા આ કરે તે જાઓ સડો મળો અમારો હું લેવા દેવા દો. તમે તમારા ધણીનો કોલ કરીને આવ્યા છો તો તેની 100 બેર દેખો જમાઈ કે તો ભી ન ભૂલી, અમે નહીં ભૂલીએ તમારા કોલ વાણીમાં બતાવ્યો છે સુંદર સાથી. એ રોગ મને મીટાવવો છે.
પણ મીઠા વાળા દવા લેવા વાળા તો હોવા જોઈએ, એટલે તો ખરા જોઈએ છે. બાકી જેને ના લેવું હોય એના માટે તો પ્રાર્થના જે બહુ સરસ કલર મૂક્યો કે તમે તમારી માયામાં સહેજે ભોગવજો. કાંઈ જરૂર નથી મારે કહેતો જાઓ મને જન્મ સડો ક્યાં જોવો છો ક્યાં મતલબ છે સુંદર બાબુ. પણ જે મારા ધામના છે, મારા સાથી છે, જે મારી હાથે પરમના લીલા કરવા ઈ ચુમરાજીમાં લીલા કરવા મારી રહ્યું એ સુખપાલનો બેસવા મારી રહ્યો એ રંગમોહનની ચાંદનીમાં મારી હાથે લીલા કરવાની મારી એ આત્માઓ એ આ ભૂલી ગઈ છે. હું તો એમના માટે આ પુકાર કરું છું કે છે એ સુખ કહો માહે સપ્ત. એટલે એ સુખોને હું શબ્દોમાં લઈને આવ્યો છું સુંદર સાથી. ત્યાંથી હવે હું તો શબ્દોમાં કહું છું પણ એને મહેસૂસ તમારે કરવાનો. કેવી રીતના? દાખલા તરીકે ભાઈ આ સંસારમાં કોઈ તમને માન આપે તો તમારી છાતી તોડી થઈ જાય, કોઈ ગાળ બોલે અપમાન કરી નાખો તો ચહેરો તો પડી જાય. તમે મહેસૂસ કરો છો ને? શબ્દો જ સામેવાળાના, પણ એક એક શબ્દને તમે મહેસૂસ કરો. મહેસૂસ ક્યારે થાય? દિલ પર લાગે તારા. તમને આ શબ્દ જેટલે દિલ પર લાગવાના સૌથી છે ને ત્યારે મહેસૂસ આવું કઈ જાય છે મારું ધણી આવું કે છે મારા માટે સુંદરજી તો તમને મહેસૂસ થાય. આમ કોઈ બોલે ને તો આ બહાર એવી ચા વાણીની અંદર કે છે બેહદ કે પાર સુખ. અને ક્યાંના સુખ તમને આવવા દે સુંદરજી. પછી અહીંયા ગુરુ ગારદીઓ મહારાજોમાં માતાઓમાં ભુવાઓમાં ફસાવો તો ફસાવો જાઓ. મને ફરી પડો, મને તમને ક્યાંના સુખ આવવા દે સુંદર સાહેબ. પણ એનું છોડવું પડે. એના ગુરુઓ મહારાજો ગાદીઓ ભુવાઓ માતાઓ આ બધું છોડવું પડે તો ત્યાં જવાય. એનું પકડી ત્યાં જવાય ભાઈ. એટલે તો જૂઠા સાથે આ જૂઠું છોડ અને સાચું લઈ લે. તમારી સાચી આત્મા હોય તો લઈ લે. સુંદર કઈને શું ખાવા છે જરા જ્ઞાનથી ભાઈ સમજો. શું કહે છે? બેહદ કે પાર સુખ. કયા સુખોમાં લઈ જાય છે? હાય હાય મારી લો. જાઓ દુનિયામાં કેટલા માતાજી ભગવાનો છે સુંદર સાજી. કોઈ સ્વર્ગ વૈકુંઠમાં લઈ જાય છે. મને તો તમને બેહદની પાર તીન પાર કે વિપાર ये पार ये चुमराजीમાં લઈ જવી છે, એ ગંગુ મહોલમાં લઈ જવી છે. એ સુંદર સાજી 24 અષ્ટમોલ ભૂખરાજ અને મારે રોજ પસરમાં તમને લઈ જવી છે. જ્ઞાન સુખ તને આલવા છે. હું લેવા માટે તૈયાર છું, રેડી છું. તેથી એ સુખોમાં ડૂબકી મારાવી છે મારે. એ જીલના તને કરાવવા છે કે તો નેક બતાવું માહે હદ. આમાં નેક બતાવું બહુ કરે. બાકી તો તું બધું આવી જ જોઈ લેજે. પણ હું કેટલું બતાવું છું? થોડું ઘણું બતાવું છું. કેમ થોડું ઘણું બતાવું? બે સંસારમાં નથી ને કોઈ ફેરીઓ ફ્રૂટ વેચવા વાળો કોઈ આવે તો હું આપો એક ચીડીઓ તો કાપી ખવડાવે. બધે સફરજન કેવા છે, બોલો ચીકું કેવું છે કે આપીને ખવડાવે. પણ તમને ટેસ્ટ સારો લાગે તો લેજો, નહીં લાગે તો નહીં લાગે. એટલે મેં તમને સહેજ ટેસ્ટ અપાવું છું. સારો લાગે તો આવી જાઓ. આ તો ખાલી ઈશારો છે. પરમ ધામના સુખ કેટલા બધા છે સુંદર સાથી. અને ક્યાં દુઃખોમાં તમે ફસાયા છો સુંદર સાથી. તમે ત્યાંથી સુંદરજી કોઈની નિંદા એવું નથી એમ કે તમે જે મહારાજો ગુરુઓ માતાઓ ભુવાઓ જેના ચંદલમાં ભગવાનોના ચંદલમાં ફસાય ને એ ખુદ બિચારા સુખી થવા માટે બીજા જોડે ખુદ રોજ રાહે છે. એના જોડે નહીં બાપજી સુખી કરવા આશીર્વાદ આવે છે. અરે યાર એ સુખ માટે બીજા જોડે જાય છે. અને આપણે એમને જેમ કહીએ છીએ કે અમને સુખી કરતો છે ભાઈ જે સદા સતુસુખનો દાતાર છે. ગુરુઓ જ આપણે બોલીએ છીએ સદા સતુસુખ કે એની જોડે ચોરી ના ફેલાઈએ. એના શરણમાં છે તો બીજાના શરણમાં સુંદર સાજી જઈએ. એ સતુસુખના દાતારના શરણમાં જઈ લો કે એની ઓળખાણ કરી લો, એને સમર્પણ થઈ જાઓ કે જે मेरे कहना ब्रह्म सृष्ट को બોલો શ્રી પ્રાણનાથ प्यारे ઈશ્વરી સૃષ્ટિ જીવ સૃષ્ટિ હોય ને તો ઘરમાં આમ બખાડે. કોઈ જરૂર ન તમારા બોલાવવાની. મારા ફરી બોલો પ્રાણનાથજી શું કહે છે? તમારે કોને કેવું છે? मेरे कहना ब्रह्म सृष्ट को જે મારી પરમ ધામની આત્માઓ આવી છે, જે મારી બ્રહ્મ સૃષ્ટિ છે, મને તો એને કેવું છે. તો બીજા કોઈ દુઃખી ન લગાડતા તમને આવું કહે છે. તમને કોઈ કહેતા જ નહીં હોય. તમારી આત્માઓ પરમ ધામની આવી છે. તમે પોતાના આત્મા સમજતા હો તો સ્પેશિયલ આત્માને કહું છું. ના સમજતો હોય તો તારી માટે છે જ નહીં. જે પોતાનું ચેલા સમજે એમની માટે આ વાણી જ નહીં સુંદર સાચું.
જે અન્વયો છે એમના માટે વાણી નહીં, આ તો પરમધામની આત્માઓ માટે આ વાણી પ્રહલાદજી કહે. એટલે જ વાણીના પહેલા જ પ્રકરણમાં લખ્યું છે કે સાત મળીને સાંભળો. ચેલા બનીને સાંભળો. ક્યાંય પ્રહલાદજીએ ચેલા બનાવ્યો તો? કોઈ દેવચંદ્રજીએ કોઈને ચેલા બનાવ્યો તો? જેને શામાજીના સુંદરસાજી આજના લોકો ઢોંગી પાખંડી લોકો પેટ માટે સુંદરસાજી તમને ગલત માર્ગ પર લઈ જવા લોકો આ વાણીથી દૂર રાખવા આપણને આ વાતો આપણને નહીં બતાવતા. લાખો રૂપિયા ખર્ચીને મારાયો થાય આરામ બરોબર જો આ વાણીની એક પકડની ચર્ચા કરો તો સુંદરસાજી અને અહીંયા પ્રાણનાથજીની બેચ એક પર ચોપાઈ સુંદરસાજી આ પ્રસિદ્ધની એમાં મહેર કરીને રેડો છે ને તો હી જાણે અને વ્યવહારની આત્માઓ જાણે તો કયો મહેર મુझ પર ભરી તો ભાઈ મારો તો મારા ધામના સુંદર સાથને કહેવું છે તમે હોય તો સ્પેશિયલ હું તમને કહી રહ્યો છું કે જે ઇન મન જુબા માફક મન જુબા આઈના મન આઈની જુબા માફક હું વાત કરું છું સુંદરસાજી ધ્યાનથી. હવે ધ્યાનથી તો સૌથી વધારે સુંદરસાજી બીજાના કોઈ દોષ જોવાની જરૂર નહીં. સૌથી વધારે જો આપણને ધનીથી દૂર કરી રાખ્યો હોય ને તો કોઈ નહીં, આપણે ખુદ દૂર થઈએ. કેવી રીતના? એક ચોપાઈ વાણીમાં આવે એના પછીના જ પ્રકરણમાં જાય ચોપાઈ છે જીવે આત્મ અંતિ કરી. આપણે જીવ પર બેઠા હતા ને તો જીવે અંતિ કરી. તો જીવની કઈ તાકાત તો આત્મને અંતિ કરવી? ભાઈ જીવની કોઈ એસેટ કરી કે આત્મને અંતિ કરે? એના પછીના ચરણમાં તો ભાઈ કયા હોયા એની આંખોમાં મારવામાં આવ્યા છે જેનાથી એની આંખો ફૂટી ગઈ. તો કે છે વીર અંતસ્કરણ શેને અંતિ કરી? હવે અંતસ્કરણમાં ચાર વસ્તુ આવે છે: મન, જીવ, બુદ્ધિ અને અહંકાર. મન સંસારમાં ભટક્યા કરે છે, ચિત્ત સંસારના વિચારો કર્યા કરે છે, બુદ્ધિ સંસારમાં આ કરો પેલું કરો આમ કરો એમાં ભટક્યા કરે છે, અને અહંકાર સંસારનો હું આમ કરી નાખું હું આવો ગયેલો નામતા નાચો. ચારે ચાર વસ્તુ સંસારમાં ભટક્યા કરે છે. હવે રાજજી કે ચારે પરમધામમાં લગાવો મન તુમ ચલિયો નિજ દરબારા સુંદર. તો મન તું સંસારમાં ભટક્યા કરે કે ક્યાં ભટકાય છે? તું રોજ બોલું છું મને કે પ્રથમ લાગો તવ ચરણ કો ये न छोड़ायो लाख तरी वाले मेरे जीव के मन ये समाजના સુંદર ચરણ તમારામાં લાગે છે. તમે સુંદરતા જોઈએ છે ને મન એ સમાજના ચરણથી સુંદરતા કોઈ સંસારમાં હોય ને તો જલા મન સુંદરતાની પાછળ ભાગે છે. લાગે સમાજના ચરણ તો સુંદર છે. મન કોમલતા એને કોમલતા બહુ પસંદ છે તો કોઈ વાર સમાજના ચરણનો કોમલ કરી દે ને સુંદરતાથી. ત્યાં સુંદરજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે ધીરે જેના બાજુ સુંદરતાજી તું જો સુંદરજી મન આ બધાનું ભેટ્યા કરે છે આપણું. તો પહેલા બોલું તો મને મારી રાખ્યા છે ચિત્ત ધ્યાનથી આપણા ચિત્તમાં ધ્યાનથી સુંદરજી. હવે તે છે ને ચિત્ત બન તો ભાઈ એક વાર તમારા ચિત્તમાં એ છબીને અંકિત કરી દો. દાખલા તરીકે કેવી રીતના ચિત્ત એક એવી વસ્તુ છે ને તમે કોઈ બી જોવો ને તો એ છબી આંખો દ્વારા એ ફોટો તમારી અંદર ચિત્તમાં મતલબ કે રહી જાય એ મેમરી મળે. પછી તમે 25 વર્ષ પછી કોઈ બી મળી જાય અરે યાર મેં તો તમને ઓળખું છું આ છબી જોઈ લીધો. ચિત્તની અંદર કોઈ બી સુંદર સાજી એકવાર છબી થઈ ગઈ ને એક વાર નિર્ણય કરવો છે એક વાર રાખજીને ચિત્તમાં અંકિત કરતો. આ પછી તો આંખો ખુલી હોય યા હોगा दीदार उनका होता है. ચિત્ત પર હમે રહે સુંદર સાજી. આપણે ચિત્તમાં સંસાર ભર્યો છે, મનમાં સંસાર ભર્યો છે, બુદ્ધિમાં સંસ્કાર ભર્યો છે, અહંકાર સંસારનો ભરેલો છે સુંદરજી. શું પરમાનંદ એટલે આ તમને અંધી કરી ચારે ચાર દોયડાથી આ તમને બાંધી રાખી છે. આપણે બીજા પણ લગાવીએ છીએ. હવે આ દોયડા આ વાણી છે ને એ દોયડાથી ખોલવા માંગે છે. આપણને લખું છે તો તું અહીંના ચારે ચાર સંસ્કારથી ખુલી જાય પરમધામમાં લાગી જાય. મનના પરમધામમાં લગાવ. તમે જુઓ સુંદરજી પ્રકાશમાં કલશમાં પકડન છે ગુણ ફિરાને કા પકડન. અને જેને જીવનમાં એ ઉતાર્યું એને રાજ્ય મળી ગયા. ધ્યાનથી સુંદરજી જો રાજ્યને મળવું હોય ને તો પહેલા પેલું કે પકડન પડજો ગુણ ફિરાને કા પકડન.
તો ગુણ કિરાને કા પકડજો કે એમાં કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા અહંકાર આશા તૃષ્ણાઓ આ મન ચિત્ત જીવ બુદ્ધિ આ બધા એક એક અંગ છે ને આ બધા સંસારમાં લાગ્યા છે આ કે છે કે ભાઈ તમે જ્યાં લાગ્યા છો ને એથી છોડી અહીં લાગી જાઓ બસ એટલી જ વાત કરવાની છે જે સંસારમાં દોડે છે એની જગ્યાએ પરમધામમાં દોડો જેને પરમધામમાં દોડતા કરીએ તો સજી તો દોડવાય નહીં દોડવાના સંસારમાં દોડશે તો પરમધામમાં દોડશે આપણે શોમાં દોડાવે છે એને કહેવાય વિવેક બુદ્ધિ જેને વિવેકથી મન ચિત્ત બુદ્ધિ અહંકાર કામ ક્રોધ લોભ મોહ કે છે પરમધામમાં દોડતા કરતી છે ને એ દંડન થઈ ગયા એની બાજી જીતી ગઈ બાકી બધા સંસારમાં લગાવો કાંઈ હાથ નહીં આવસ કરે સુંદર એટલે આટલા મંદી થઈ ગઈ છે કે જે જૂઠી જીમીએ આહી શાસ્ત્રંતો જૂઠી જીમીતી અહીંના શાસ્ત્રોથી સુંદર હતી પરમધામની વાણી તે સમય ઉતરી નથી કે છે એ તો પછી ઉતરી સુંદર હતી અહીંની જૂઠી જીમીતી ને અહીંના શાસ્ત્રોથી જાહેર કર દેવું હક પરમાત્માનું દર્શન કરાવી દો એને જાહેર કર દો આ સંસારમાં તો એ અંધાથી અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ ક્યાં છે એ અલગ હતી કોણ છે એ 52 થી 12 વાળો એ માલિક કોણ છે તમારી મારી આત્માનો માલિક કોણ છે એ તમને બતાવી દઉં કે છે સાથ મેરા બ્રહ્મ સૃષ્ટ કા કોઈ મારો સાથી છે જ નહીં સુંદર છે ધ્યાનથી સુંદર છે પ્રાણનાજી કે છે મહારાજ તું ધ્યાનથી ફરી પડજો શું કે છે સાથ મેરા બ્રહ્મ સૃષ્ટ કા મારા ચેલા બેલા નહીં તમે મારા સુંદર સાપ છો તમે બ્રહ્મ સૃષ્ટિ છો સુંદરજી બ્રહ્મ અંગનાઓ બ્રહ્મ પ્યારીઓ છો તમે એ બાલાજીના બહુ ભાવી રૂહો છો તમે મારા ઓ દામણા સુંદર સાથે ઇન હિલદે સાફ મારે કરના તમને શું કરવું છે તમારા હૃદય સાફ કરવું છે મારે તમારા હૃદયનો કચરો આપવું કરવું છે કોઈ કરે મહેનત એક નોકર રાખી લો છો ધમધની કે મારે કરવું છે તારા હૃદયમાં કચરો ભરેલો છે કીડા પડ્યા છે અંદર ભરાયા છે હૃદયની એ મારે બહાર કાઢવા છે તો હું આ વાણીથી તો બહાર કાઢીશ ને પણ આ કહીએ તો તમને પૂરું લાગે છે તો જાઓ સુંદર મને તમારા દિલોને સાફ કરવું છે કેવું સુંદર છે આપણે રોજ કહીએ છીએ ને તો સુંદર સાજી સિંહણનું દૂધ સોનાના પાત્ર વગેરે રહી ન શકે પણ આપણે બી દૂધ કઈ દૂધ તો કોઈ મીઠાઈ કે આહાર કઈ ભોજન પીરસવું હોય તો ખરાબ ગંદી થાળીમાં પીરસીએ તો રાજી કે મારે આ પીરસવું છે પણ તારી થાળી કેવી પડી છે તો કેવી રીતના પીવું પહેલાં તમારે સાફ કરી દે ધોઈને પોતરી જ નથી જેટલો બી કીચડ કચરો ભર્યો છે ને એ બહાર કાઢવો છે ત્યાંથી અને પછી જો સુંદર સાજી એમ કહે છે ને કે આ વાણી સોનાના પાત્ર વગર ના રહી શકે એવું કહે છે ને સોનાના પાત્ર વગર ના રહી મતલબ પરમધામની બ્રહ્મસૃષ્ટિના દિલ વગર કોઈના માતાકી ના હતા એક મને આવ્યું બીજા કાને જતું પરમધામની આત્મામાં અંદર કરશે અને એના વચનો પણ ચાલશે એ પરમધામની આત્માની સૌથી મોટી પહેચાન જો આ વાણી આ તો ઇલમ છે ને વાણી તો જો આ વાણી બ્રહ્મસૃષ્ટિ વગર ના રહી શકો તો બધા ઈશ્ક બ્રહ્મસૃષ્ટિ વગર ના રહી શકે જાઓ કોઈની અંદર ન લોકો પરમધામની આત્માઓ બધે ઈશ્ક અને ઈમાન હશે આ બે ધૂમની દેન હશે ધૂમની સૌથી મોટી મહેર જો કોઈ હોય ને તો સુંદર ઈશ્ક અને ઈમાન આ બે તમને મળ્યું છે ને તો માથું કપાઈ જાય ઈમાન એટલે વિશ્વાસ માથું કપાઈ જાય તો રાજ્ય સિવાય બીજું કોઈ ના આવે આ જો શક્તિ મળી હોય તો રાજ્ય આપી દીધો તો રાજ્યના લાખ શુક્રાણા નહીં તો જાઓ દુનિયાવાળા સુંદરજી કોઈ લેવું મંત્રી તો મળતો જો બાયના નાખી દઉં ને તો બોલાવા થઈ ગયો ના બિચારા દુનિયા કેટલી ડર છે અને તમને કોઈનો દરેકો નાખી છે તમને શું ફરક પડે જો તમને કેટલો વિશ્વાસ છે રાજ્ય પર આ રાજ્યની દેન છે દુનિયા કેવી ડરતી ફરે છે સુંદર અને એ જ સુંદર સાચી તમારો જે ઈમાન છે ને એ ઈમાન એટલે વિશ્વાસ એ ઈમાન એ જ પ્રેમ છે પ્રેમ કો का विश्वास को भी एक से બે નામ અલગ અલગ છે તમને ધ્યાનથી તમને રાજ્ય પર વિશ્વાસ કેમ છે પ્રેમ કરો છો એટલે ભાઈ કોઈ છોકરી કોઈની જોડે ભાગી જાય છે કેમ ભાગી જાય કે આ દુઃખી નહીં કરે એની પર વિશ્વાસ છે વિશ્વાસ કેમ છે પ્રેમ છે એટલે વિશ્વાસ છે પ્રેમ ના હોત તો ભાગવત તો વિશ્વાસ આવત પ્રેમનું જ પ્રતિક વિશ્વાસ છે સુંદર સાજી હવે તાર તો માતાઓ ગણેશો
ગુરુઓ બુઆ જોડે દોડાવવાનો જોડે વિમાન છે તો ઈમાન ના હોય તો પ્રેમ. સુંદરજી એટલે અને લઈને દુખી થાય છે બિચારા. રાજજી કે એવા લોકો દૂર રહે, એવા લોકો દૂર રહે. કેમ? કારણ કે એમને કશું નહીં મળવાનું. કોઈ ચોપાઈથી જોઈ લો. કારણ કે આ વાણી આ બધું કોના માટે લઈને આવ્યો છું? વિશ્વાસ કરીને દોડશે જે. જેને રાજજી પર વિશ્વાસ જ નહીં તો તું તારતમ્ય ગણેશ બેહાડું છું. તારતમ્ય ખાટલાઓ કરો છો, બહારનો કરો છો તમે તો. તમને બહારનું કેવું તમારા પૂર્વજન પાર કરશે, આ વાણી પાર કરશે. તમને રાજજી પર વિશ્વાસ નહીં. એ તો ધંધુકારીને એના ભય ગૌ કરે એક ભાગવત થી પાર કર્યો હતો. તમારે તો ભાગવત થી પરેની વાણી મળી છે તમને. પૂરી તમારી હાલત શું થઈ જશે સુંદર સાહેબ. એટલે કહું છે કે જેનો વિશ્વાસ જ નહીં રાજ્ય પર, રાજ્યનો હાથ કેવી રીતે કામ કરે. એટલે કહે છે કે આ વાણીનું પરમધામનું તારતમ કા ફળ લેશે. જેનો વિશ્વાસ છે એનો ફળ મળશે, અને વિશ્વાસ નહીં હોય એનો આ રાજ્ય દુઃખી કરે કે આ ભાઈ વિશ્વાસ નહીં ત્યાં દુઃખી તો નથી. વિશ્વાસ લાવો રાજ્ય પર સુધે. એક રાજ્ય સિવાય કોઈ નહીં. તમને સંસારમાં કોઈ દુઃખી નહીં કરી શકે. આપણે હાથે કરીને દુઃખી થઈએ છીએ કે तो निर्मल क्यों हो वही. રાજ્ય શું કે મારે તમે હું બનાવી દે અહંકાર. આજકાલના ડાયકલા અમે સમજા કે સુંદર અહંકારના ટોપલા લઈ ના ભરતો એ નિર્મળ બનાવવા છે તમને. મને તારા દિલમાં પ્રેમ રેડવો છે, મને તારા દિલમાં બેસવું છે સુંદર સાહેબજી. ભજી કે છે પણ જરા મારે તારા દિલને સાફ કરવું છે. નિર્મળ ચીકોડી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈચ્છા, અહંકાર, વેર, ઝેર, તૃષ્ણા ભોળીની છે ને આ બધાને બહાર કાઢવું છે. અને બહાર નહીં કાઢવું એ બધાને મારે પરમધામમાં લગાવવું છે સુંદર સાહેબ. મારે કાઢવું નહીં, મારે તો એના હિતને નહીં લગાવવું છે સુંદર સાહેબજી. અને એ નિર્મળ થઈ જાય પછી મારું પરમધામ સબ વિધ વતન સહિત તારા દિલમાં બેસવું છે. તને પરમધામના સુખ આલવા છે. તારા એ સુખોની તારી ઝોલી ભરી ગઈ એટલે તને નિર્મળ કરવા માટે काम अखंड देखाए बिना. હવે સુંદર સાજીદ્યાંથી હવે નિર્મળ કેવી રીતના થવાય? સુંદર સાજીદ્યાંથી નિર્મળ કેવી રીતના થવાય? મારા ફરી ચરણ છેલ્લું ચરણ ફરી પડો. શું કહે છે? तो निर्मल क्यों हो वही. काम अखंड देखाए બોલો શ્રી बिना. પ્રાણનાથ. હવે રાજજી કે અખંડ ધામ ના બતાવું તો હજી તું નિર્મળ થાવ. ધર્મ શેના લગી પરમધામ નિર્મળ નહીં આવે. દુનિયાનો કચરો ક્યારેય નહીં નીકળે. અક્ષય પરમધામ આવશે, દુનિયાનો કચરો આપોઆપ નીકળતો હશે. એ પૂરક છે સુંદરજી. એવું નહીં તો પરમધામ આવે તો કચરો નીકળે, કચરો નીકળે તો પરમધામ આવે. તેના બાજુ સુંદરજી બોલો શ્રી પ્રાણનાથ. प्यारे किए બે એકબીજાના પૂજન ઈમાન ને ઈશ્ક એકબીજાનો પૂરક છે ને એવી જ રીતના આ નિર્મળતા અને બે પૂરક છે. તો જો દિલની અંદર પરમધામ આવે તો કચરો નીકળે, અને કચરો નીકળે તો જ પરમધામ આવે. જલ્દી રાજી કે એક મહિને તું કર, એક તું કર. ચલ નિર્મળ તો હું બનાવું, કચરો કર નાખે. ચલ પરમધામ તો હું સમજાવું, તો કચરો તો કર. એમાંથી તાર શું કરવું છે? કચરો કરવો છે, નિર્મળ બનવું છે. એકની હું જવાબદારી લઉં, એક પણ જવાબદારી લેવાની. બે એકબીજાના પૂરક છે. તો દિલ જ્યાં લગી નિર્મળ ના થાય ત્યાં લગી પરમધામ ના આવે, અને પરમધામ ના આવે ત્યાં લગી દિલ નિર્મળ ના થાય. અને ત્યાં લગી પરમધામના સુખોથી આપણે કોશો દૂર છીએ સુંદરજી. આ તો જેને લેવા હોય એની માટેની આ વાતો થાય છે સુંદરજી. બોલો શ્રી પ્રાણનાથ. प्यारे किए પુણાવતી કરવી છે, બહુ ગરબડ થાય છે, નહીં મજા આવે. बताए तो બોલો શ્રી પ્રાણનાથ. प्यारे तो मिलते साफ हुए बिना. બોલો શ્રી પ્રાણનાથ. પ્યારે. હવે ધામધની શું કહે છે? બોલો સુંદર સંજય. શું હૃદય સાફ હોય વિના તો મારી પરમધામની દૂર તારું દિલ જે લગી પાક પવિત્ર નહીં થાય ને એ સાફ નહીં થાય ત્યાં સુધી હોશ મારી કહે છે. ધની કહે છે ત્યાં લગી કહે છે क्यों कर पहुँचे धाम.
तारतम कर ले, स्कूल अक्षर ले ले, बकरी अक्षर ले ले, जेटला अक्षर क्या लगी सुंदर जी गमे ती माराओ कर दे, गमे तू ध्यान कर ले, गमे तू कर ले। राजी के क्यों करता नहीं पहुंचा? चलो तो जी कचरो काढो तो तो काढ तू, तारा दिल को साफ कराओ। प्रश्न ये था कि मारा दिल साफ करवा માટે આ સંસારની અંદર કોઈ ગુરુ, કોઈ ગાદી, કોઈ મહારાજ, કોઈ માતાજી, કોઈ ભગવાન, તમારા કોઈ નહીં। કોઈ મને અહીં કહી દે કે આ સાહેબ હું તમારું દિલ સાફ કરી દો, પણ હું કહી દઉં કે હું તમારું દિલ સાફ કરી દો। મારી જોડે શક્તિ ખરી? તમારી જોડે કોઈ શક્તિ ખરી? હવે ક્યાં શક્તિ? શક્તિ આની જોડે જેને આપણે વાત કરીને કોઈ જાય આ વાણી જ્યાં લગી ના ઉતરે ને ત્યાં લગી દિલ સાફ ના થાય। પરમધામ નો જવાય સુંદર સાહેબજી। વિચારો કે સંસારમાં કોઈની અંદર તાકાત કરી તમને મને પરમધામમાં લઈ જાય। એક રાજ્ય સિવાય ભાઈ ખેલમાં કોણ લઈને આવ્યું? રાજ્ય તો લઈને કોણ જવાના? તો પછી દુનિયાના ગુરુઓ મહારાજો ગાદી શું કામ ફસાયા છો સુંદર સાહેબજી? એક રાજ્ય સિવાય જો કોઈ ના કરીએ તો પછી એને લાગી જાવ ને સુંદર સાહેબ। બીજામાં ઉધામ આપણે લાગીએ સુંદર સાહેબજી। એટલે કે છે સુંદર સાહેબજી કે ક્યારેય ધામ નહીં જઈ શકો। પહેલું તો પોતે નિર્મળ થવું પડશે। એ તો બધાએ પોતાની આ મહેનત છે તો પોતાના કપડા જાતે જ ધોવાનું છે, દિલના જાતે જ હાબુ લગાવી દો। હાબુ અને જલ હવે કેવી રીતના સુંદર છે? રાજી કહે છે કે આ પરમધામનું જલ છે, આ મરદાને ઉઠાવે એવું જલ છે। આને દિલ માટે તો આપોઆપ સાફ। આ પરમધામ નહીં કહેતા ગમે તે ખરાબમાં ખરાબ ટાઈલ્સ હોય એસિડ વગર સાફ થઈ જાય ને આ પરમધામ ઈશ્વર પ્રેમનો ધનીના દિલનો રસ છે। જેને જેને પોતાના દિલ પર એટલે ને દિલ આપોઆપ ઉભું તો આપોઆપ નીકળી જાય સુંદર સાહેબ। અને જેને ધની મહેર કરે કૃપા કરે ને આપણે રોજ ચોપડ બોલીએ છીએ કે મહેરે પહેલે બનાવે વજૂદને તૈયાર કરાય। ચાલ તૈયાર થઈ જાય રાજીના કામ કરવાના છે તૈયાર કરી દે। હું ગુનો આપોઆપ બહાર કર્યો સુંદર સાહેબ। એનું કામ છે કે દે हम बेजे आए धनी के પણ આમ ભેજાયેલા છીએ આપણે સુંદર મહારાજ ફરી પડો એક ચોપાઈ કે તો રસ પડ્યો છે સુંદર છે। અને એમ કે તો વાણી ખબર નહીં, કોને ખબર નહીં પડતી? જોજો આ ચરણ કોને हम बेजे आए धनी के આપણને કોને મોકલ્યા છે સંસારમાં? હમ ભેજે આए ધની કે આપણી ગુજરાતી કોને ના ખબર પડે? કોને વાણી ખબર નહીં પડતી સુંદર? એટલે તો એ ચરણ દોરાવા છે ને એનો અર્થ કરજો એ ધનીએ આપણને મોકલ્યા છે એટલે આપણે દેરોળમાં બેઠેલા છીએ, એટલે આપણે આ સંસારને જોવા માટે આયા છીએ કે જે यही हमारा काम બહુ સુંદર છે। એ તો વાત શું છે કે આપણને એ આપણું કામ છે। હવે ત્યાંથી અહીંયા કોઈ કામ કરવા મોકલે, શું કરવા મોકલે? આપણને મોકલ્યા સંસારમાં હવે એ જ ખબર નહીં આયા શું કરવા, હું કરવા એ જ ખબર નથી। આપણને એટલી સુંદર છે પેલા એક મોબાઈલમાં એક વાત સાંભળી હતી કે ભાઈ આપણને નહીં કહેતા કે ભાઈ જ્યાંથી આપણા લેખ લખતા હોય ત્યાંથી 83 લાખ જન્મ લીધા પછી હવે તમે કહેતા મનુષ્ય તનમાં જવાનું છે, આ હાથ મૂકીને આવી ગયા હવે બધું મનુષ્ય તનમાં કરવાનું હું ખબર કરવાનું કારણ કે મોડે ગાય ભેંસ કૂતરા બોલાવવાની સુધી મનુષ્ય તને આ ખુશ થઈ ગયા કારણ મનુષ્યમાં જવાનું ખુશ થઈ ગયા પાઈન કરવાનું શું એટલે મોફો મારવા લાગી જેમથી શું છે યા પૂછી તો આવો કમસે કમ કદી કરવાનું છે। જેમ કે રતન ટાટા, અનિલ અંબાણી, ઉદય સુંદર, ધીરુભાઈ અંબાણી એમને જ્યારે ભગવાને કહ્યું છે ને આ તમારે જવાનું છે એટલે કે ભગવાન કરવાનું છે કે રિલાયન્સની સ્થાપના કરવાની છે, પછી આટલી ફેક્ટરી આટલે બધું કરવાનું એટલે હું કેવી રીતે સાંભળીશ? ચિંતા ના કરશો, મુકેશ નામની બે તમને આવીશ બધું મને પૂછી રહ્યો આપણે તો આ કંઈક કરવાનું પછી ગોતો મારો પડે અંદર આવી જાય કમ સે કમ પૂછી ના હોય અને ની ખબર હોય પૂછ્યા વગર આવી ગયા હોય ને તો આમાં લખ્યું છે એક વાર તમે શું કરવાનું આવ્યા પછી આ પઢી લો કે આયા પછી કરવાનું શું છે અમે એક વાત લખી દો ધ્યાનથી સુંદરથી આપણે આપણી ઈચ્છા તો શું કરવાનું છે આપણી ઈચ્છા એવી હતી આપણે દુઃખ માયાનો ખેલ જોવાય આપણી ઈચ્છા આપણે શું કામ આવ્યા આ માયાનો દુઃખ ખેલ જોવાય રાજી કે ઘરે જો પછી મને કહેજો બેઠો છો આરામથી પછી આપણે આપણા ઘેર જઈશું જ્યારે ખરો જે દુઃખ છે ને જે ઘરે જે બહુ દુઃખી છે તારે કહેજો પછી આપણે લઈ જવાનું એ તો આપણી ઈચ્છા છે ખેલ જો હવે રાજ્યની ઈચ્છા શું આપણને એને શું કામ મોકલો બે એની ઈચ્છા છે હા આપણી જેમ દુઃખ ને માયા જોવાની ઈચ્છા હતી ને એમ રાજ્યની ઈચ્છા શું હતી તો ભાઈ મારી રૂહો ને મારી આત્માઓને સંસારમાં જઈ
પણ મારો ઈશ્ક અને મારી સાહેબી બતાવું એ એની ઈચ્છા છે. કદાચ કે તારી પૂરી થઈ જાય ને દુઃખમાં આ જોવાની, પછી મારે ચાલુ કરી તારું પિક્ચર ચાલુ થાય તારે મારું લગાવું ને, તું નવરી થો તારે મારી વાત કરું ને. ધ્યાનથી હવે બેવું ધ્યાનથી. રાજ્યની ઈશ્ક અને રાજ્યની સાહેબી આ બે છે પરમ ધામમાં. રાજ્યની સાહેબી એ ખરી, રાજ્યની સાહેબી પરમ ધામમાં છે, રાજ્યનો ઈશ્ક બી પરમ ધામમાં છે. એ બે બતાવું છે એને. પણ હવે આટલી પૂરી થાય તારે હું એનું બતાવો ને. હજુ આપણી પૂરી થતી નહીં. રાજ્ય હું કામ જોઈને કરું તારું ક્યારે દુઃખનું આ પતી જાય પ્રશ્ન તો મારું ચાલુ કરું કે આપણું અંત આવતો નહીં બિચારો પેલો રાહ જોઈને યોજન રાજ્ય કે સ્ટોપ લગાવ્યાની અંદર મને મારી પરમધામની રીલ ચડાવી છે પરમધામની. કેમ કે આ કેમની રીલ બી મેં ચડાવી છે અને ઈશ્ક અને સાહેબીની રીલ. હવે ઈશ્ક પરમધામનો જોઈ લો કે ઈશ્ક કેવો છે સુંદર સજી જેને બતાવો છે રાજ્યની. એ સાહેબી પરમધામની જોઈ લો તો પરમધામના સુખોની આમે આ સંસારનું એક બી સુખ ટકી શકે. એ બે રાજ્ય બતાવવું છે. ધ્યાનથી સુંદર સજી એ ધનીની ઈચ્છા છે. શાસ્ત્રો તીનો સૃષ્ટ કહી. ધ્યાનથી સુંદર સાજી શાસ્ત્રોમાં તો 3 સૃષ્ટિઓની વાત કહે છે. સુંદર સાજી લખેલી છે. જીવ ઈશ્વરી બધાને ખબર છે કોઈ જીવ ઈશ્વરી બ્રહ્મ કે છે. બ્રહ્મ સૃષ્ટિ તામ પહોંચાવતી. સુંદર સજી ધ્યાનથી બ્રહ્મ સૃષ્ટિ પોતે એમ કે એક બ્રહ્મ સૃષ્ટિ પોતે ધામમાં જશે. એ ઈશ્કના માનશે. એ સાહેબીની ઓળખાણ કરશે. બાકી કોઈ નહીં કરી શકે. આ વાણી વાણી તો બધા વાપરી લે છે કે એ બ્રહ્મ સૃષ્ટિ ખુદ ધામમાં જશે અને ધામ પહોંચાડશે. और मुक्त देती सबाना. ધ્યાનથી સુંદર છે. ક્યાં નથી ગુરુઓ મુક્તિ આવવાના છે. મને ફરી બે ચરણ પડી લો તાકી ખોટી ગુરુ ગાદીઓ પાછળ દોડતો હોય તો ના દોડતા. સુંદરજી આ વાત રાજી ચૂકી વગર બે ચરણ મારે ब्रह्म सृष्टि ताम पहुंचावती और मुक्त देती सबाना. એ પરમધામના સુંદર સાથ એ જ બધાને મુક્તિ આપશે અને ઈ ધામ જશે ને બીજાને પહોંચાડશે. સુંદર સાથી ક્યાંય એક ભાવ કોઈ વ્યક્તિ માટે લખ્યું હોય તો બતાવો. કોઈ એક ઇન્સાન કોઈ સ્થાન માટે વાણીમાં કોઈ સ્થાન માટે લખેલું હોય તો આપણે રાખીએ એની અંદર સુંદર સાથી જે વાતો નહીં લખી એ આપણે ફસાયા છીએ કે જે कलयुग असुराई मेट के. કોણ સુંદર સજી મારા સુંદર સાથે પુખરાજ માએ રોજ કોતર રંગ મોહનની વાતો કરી પણ આ કલિયુગની અસુરાય મિટાઈ દેશે. જે તમારી અંદર અવગુણો પડે છે ને એ અવગુણો દૂર કરે છે પણ એની માટે આ હોભરવા બેઠવું પડે અને મામે બેવું પડે. જો ચર્ચા થતી હોય તો જવું પડે. સુંદર સજી એક એક જણ સમજાવ ત્યાં જઈને રસ પીવો પડે. જેટલી વાણી સાંભળો તો સુંદર સાજી આ વસ્તુ એ જળ છે કે તમારી તમામ હૃદયોને દૂર કરશે અને હૃદયો દૂર થઈ ગઈ એટલે સમજી લો કામ થઈ ગયું. આપણે રોકા કે पार पहुंचावती त्रिगुण. જાઓ ગણપતિ સુંદર સાજી આ સમજી લો. જાઓ માતાએ બારાવાર લેવા જજો ને ગણપતિ નગરના દાડે બેહાડજો અને મહારાજને બોલાવી ખાટલો બાટલો કરાવજો. તમે છેલ્લું ચરણ છે સુંદર સાજી હું ચર્ચા અહીંયા બંધ કરી દઉં છું. કોઈ કેમ મને કોઈ ઉભો થઈને કે મને આ ચરણ નહીં ખબર પડી. મને ફરી એક વાર पार पहुंचावती त्रिगुण. તું બ્રહ્મા વિષ્ણુ મહેશ ન ત્રિગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ન ભવસાગર પાર કરવા વાળી અને તું ગણપતિનું પૂજન કરું છું. તું બારમા તેરમાં ખાટલા કાઢું છું. તું કુલની ન પૂજવા દઉં છું. સુંદર સાજી કેમ રાગી છું તું. બ્રહ્મા વિષ્ણુ મહેશને પાર પહોંચાડવાનું સુંદર સાજી. એમની દેવીઓ લક્ષ્મીજી પાર્વતીજી અને સુંદરજી બ્રહ્માની તો પાર ઉતારવા વાળી. તમે જાઓ નહીં કરે શંકર ભગવાન શુકારમાં પાર્વતીજીને અમર કથા બનાવે. જો સુંદર સાજી તમે તમારે તો કોઈ 12મા 13મા અરે યાર સુંદર સાજી ફર્સ્ટ કહું ને એ તો રાજ્યની મેર છે. અહીંયા મધ્ય પાડતી અમુક લિમિટ હોય બોલવામાં. સુંદર સાજી હિન્દી બોલે લોકો ગલત મતલબ લેવાના ને સુંદર સાજી કોઈના સ્તર એટલું ના હોય તો અમુક બધી વાતો બોલી છે. બાકી તો મેં એ વાત કહું જે સુંદર સત્તા વાણીમાં આખા ઈમાન સાથે લાગેલા છે તજી પર જે વિશ્વાસ છે ને સુંદર સાજી આ દુનિયાનો એક શ્રેષ્ઠનો અવતાર જેના આપણે લક્ષ્મણ કહેતા અને એ લક્ષ્મણ રેખા દોરતો ને તો સંસારમાં કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશની તાકાત નહીં. ભગવાન રામચંદ્રની તાકાત નહીં લક્ષ્મણ રેખાના પાર કરી શકે. એ તો 14 લોકની અંદર આવે છે
તમે તમે જે દિવસ રેખા દોરો ને કોઈની મજા છે કે પાર કરી શકો ઈ શક્તિ ધરાવવાળા તમે કોઈ એમ કે તમારું કલ્યાણ થઈ જશે અને તમારા ચરણ રસ કોઈના ઘરમાં પડી જાય ને તમારું કલ્યાણ નિશ્ચિત છે ઈ જ તમે સુંદરતા તમારો કોણ ખબર કે બધાની વેલ્યુ એની કદર કેટલી છે એની કદર કેટલી વેલ્યુ એ કેટલા માને વાર ખોલીને જોજો તો તમારી વેલ્યુ તમારી કદર શું છે સુંદરથી તમે કોણ છો તો સુંદરતાની સમજ ભરે સુંદરતાની રામદેવીની મહેર કૃપાથી સુંદરતાની આપણે રાજ્યમાં લાગીએ વાણીમાં લાગીએ અને સુંદરથી પરમધામના સુખો જેટલા સંસારમાં જીવન બાકી છે ને એટલું જીવન પરમધામના સુખ લેવામાં વ્યતીત કરીએ સુંદરતાથી બાકીનું જીવન રાજ્યમાં વર્તન કરીએ એવા ધામદેવી આપણા બધાની પર મહેર કરે સુંદરતાજી અને કારો કરતાને જે આ સરસ પ્રોગ્રામ થયો આપણે બધા ભેગા થયા સુંદરતાજી મેં આપણે બધાએ ધર્મધની इस राज्य में प्रार्थना કરી તેમના પરિવારના આદિજાતિ બલાઓથી દૂર રાખ્યા એમના પરિવાર અવિરત ધનીની મહેર વરસતી રહે એવી પ્રાર્થના સાથે છે કે એમને આ ગામમાં આપે સુરક્ષિત જાગૃત કાર્યમાં એટલી સેવા એટલું કામ કર્યું છે અને રાજ્ય ઓર બળ શક્તિ આવતા રહે પરિવારના તાકી ઓર કામ કરતા રહે આમ પ્રાર્થના છે પણ પ્રાર્થના એમના માટે કરી કોણ થાય છે આટલા બધા એના થાય છે સુંદર સાજી તો રામધનીએ બળ શક્તિ આપણી પરિવારને તમામ બલાઓથી બચાવે રામધનીએ અપાર મહેરથી પરવર સૃષ્ટિ રહે સરકારને વિરામ કરીએ છીએ બોલો શ્રી પ્રાણનાથ રામ કી જય